બિલકુલ બિલકુલ હું આપણે વાત દેવયાની કરતો હતો કે દેવયાન લખો પરમાત્મા માં ભગવતીની આરાધના કરી પણ એ દેવયાન સાહેબ આ વાત સનાતન સત્ય ઘટનાની વાત છે. હવે સાંભળજો, હવે આપણે સાંભળવાની મજા આવશે. જે સાહિત્યના રસિકો જે છે એનો વાંચે સાહેબ આ જેને કહેવાય રામબાણ વાત છે. રામબાણ કઈ રીતે હવે સાંભળજો. આપણે અમે દેવયાન બોલીએ છીએ, બધા દેવયાનની કથા કરે છે મિત્રો જીતુદાનજી, પણ હવે મજાની વાત છે. દેવયાન શંકરદાસજી બાપુએ લીમડે છપાયું દેથા. સાહેબ શંકરદાસજી બાપુ આવ્યો પવિત્ર ચારણ ભગવાન શિવજીના આરાધક. એમને કઈ સ્તુતિઓ લખી છે. આ દેવયાન જે છે એ ગ્રંથ ઈશ્વર દાદાએ જ્યારે લખ્યો તે પછી એક એવો ખરાબ સમય આવી ગયો ચારણોનો કે એમની પાસે આ દેવયાનની કોઈ ખૂટી નહીં. હવે શું એવું બાપુ સાંભળજો, આ સાંભળવા જેવી સાથે આ દેવયાનનો ગ્રંથ છે ને એ હાવ અલોપ થઈ ગયો. એક વખત શંકરદાસજી બાપુની ઉંમર બહુ નાની. સાંભળજો, આ શંકરદાસજી બાપુની ઉંમર બહુ નાની અને જેને કે લીમડી ઠાકોર સાહેબની પાસે બાપુ બેઠા અને બાપુએ કીધું કે કૈલાશ માની કઈ આરાધના થઈ જાય એટલે શંકરદાસજી બાપુને આ વાત યાદ આવી. કઈ દેવી દેવયાની देवी ओमैया खमिया ईशदारी देवी दारणी वनत्री पवन धारे देवी शंकरो ओम रूप सीमा देवी वेदने पारखम धरणे ब्रह्मा देवी कालिका मानव भद्रकाली देवी दुर्गा लाखम जागताली देवी दारमा करो सुपाल देवी आ बापुए लगभग 25-50 કડીઓ સંભળાવી દરબાર સાહેબને. એટલે કીધું કે કવિરાજ આ પુસ્તક મારે જોઈએ છે. એમ પણ કે બાપુ આ પુસ્તક છે ને એ અત્યારે અપ્રાપ્ય છે. આ પુસ્તક નથી મળતું તો અને કરવું શું? કવિરાજ ઘણી કરો પણ આ પુસ્તક મારે છે જોઈ. સાહિત્યના જે રસિક હોય ને સાહેબ પુસ્તકની એની માટે કેટલી કિંમત હોય છે રણજીતસિંહ સાહેબ જેવા પૂછો ત્યારે ખબર પડે કે પુસ્તકની કિંમત કેવી હોય છે. પછી પચાય નથી હોય ને આપું 100 રૂપિયાના પુસ્તકમાં તો 1000 બગાડે એવા પીડા છે આજની તારીખમાં. એટલે એ પુસ્તક છે અપ્રાપ્ય છે બાપુ એ મળશે નહીં તો શું કરવું છે? પણ બાપુ એક વાત આપને કહું શું? એક વાત કહું આપને. એક મારો ચારણ છે જીતાજી સાંભળજો. એક મારો ચારણ છે. એ ચારણને આ દેવયાન કંઠસ્થ છે. પ્રધાનજી એ ચારણને આ દેવયાન કંઠસ્થ છે. એ વખતની વાત છે. આજથી હવા 150 વર્ષ પહેલાની વાત છે. તો કે આપણે ઈ જોઈ છે એમ તો કે બાપુ આપણે જવું પડશે. તો કે જાય ક્યાં? તો કે લીમડીની બાજુમાં પુરાણા ગામ છે. પુરાણા ગામમાં એક ચારણ છે. એ ચારણને બાપુ એવી ટેવ છે કે હવારના ભોરની મહેલમાં જાય સૂર્યનારાયણ ઉદય થાય પહેલાની વાત છે. નદીએ જાય, નદીએ ઠંડા બહુ પાણી જેને કહેવાય એ ચારણ પોતે સ્નાન કરે. કપડા હોતો ચાહે બધા કપડા પહેરેલા હોય એ કપડા હોતો એ ચારણ નદીમાં જાય. નદીમાંથી નાઈને બહાર નીકળે, પોતાની માના મઢે આવે, પોતાના ઘરે આવે અને જ્યાં સુધી પોતાના કપડા સુકાય નહીં ત્યાં સુધી આ દેવયાનના પાઠ કરે. ત્યાં સુધી આ દેવયાનના પાઠ કરે. તો કે હે કવિરાજ શંકરદાસજી ઈ ચારણ કોણ છે? ઈ ચારણને ગોતો. દરબાર સાહેબે હુકમ કર્યો સાહેબ. બાપુ ઈ ચારણને ગોતવા જેવો નથી છે. આયા છે આવો જાય સાહેબ. બીજેજી જેને કહેવા આ લીમડી સ્ટેટનો હુકમ છોડ્યો અને કવિરાજ પધારો ગાડીમાં હવારની ભોરની મહેલ હશે. ઠાકોર સાહેબ લીમડી ઠાકોર સાહેબ ગયા ચારણ ઘરે ગયા. ચારણ તો બાપી તો નદી નાવા ગયા છે. આહા ગામના જોડે મારો મઠ ભગવતીનો ઈ બરોબર કરે કહેવાય ઈ ચારણ આવ્યા અને આમ જે કહેવાય મારી હવે હાથ લાંબા ગયા મારી હાથે લાંબા હાથ કરીને જેને કહેવાય દેવયાના જીતાજી પાઠ ચાલુ કર્યા. હો બાપ ભાઈ 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 ખમા ચારણ ખમા બાપ. દરબાર સાહેબ જ્યાં સુધી કપડા હુકાણા નહીં ત્યાં સુધી
ભક્તો મેં પહેલી વાર આવો ચાન્સ મળ્યો છે સાહેબ ત્યારે એને દેવિયાનો કંઠસ્થ બીજી વાર જેને કહેવાય તરત જ પાઠ પૂરા થઈ ગયા દરબાર સાહેબને ખબર પડી દરબાર સાહેબ હમણાં આવ્યા છે આવી અને જેને કહેવાય ખબર પડી કે લીમડી ઠાકોર સાહેબ પધાર્યા છે પોતાના ઘરે ચા પાણી પીવા લઈ ગયા પેલા જમાનામાં છાશું પીવાનું કહેતા બાબુ છાશું પીવા આવો એટલે છાશું પીવા લઈ ગયા છાશું પીવા લઈ ગયા એટલે કીધું કે કવિરાજ આ મારે પુસ્તક છે ને મારા દેવિયાને જોઈ છે એમ તો હા તો બાપુ હું તો કે અભણદાર છું મારી પાસે કઈ છે નહીં એવું મને લખતા આવડતું નથી પણ તો કે હું બોલું અને શંકરદાસજી બાપુ લખે હે હું બોલું અને શંકરદાસજી બાપુ લખે શંકરદાસજી બાપુએ કીધું બાપુ ચાહે બીજે દિવસે નોટ અને કાગળ લઈ અને દેવિયાને છપા દેવિયાને લખવા બેઠા ચારણે લખાયું પછી શંકરદાસજી બાપુએ લખ્યું દરબાર સાહેબે આખું દેવિયાને તૈયાર કરીને છપાયું સાહેબ ઈ ચારણ કોણ હસુભાઈ રાબાના દાદા બાપુ ખેડાભાઈ ગઢવી હસુભાઈ રાબા આ મુંબઈમાં એનો દીકરા છે અમીરભાઈ ગઢવી જેનો ગળાનો જોડો કે મળ્યો નથી અમીરના દાદા આપણે બાપુદાસ ખ્યાલ હશે ઈ અમીરભાઈ ગઢવીના દાદાને એકને કંઠસ્થ હતું સાહેબ આ દેવિયા અને આજ હું અને તમે પાઠ કરી મૂકીએ છીએ સાહેબ આવા ચારણો ભેડા છે સાહેબ હે ત્યારે મને તમને વાત મજા આવે છે